સ્વચ્છતાની મોટી મોટી વાતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સત્તાધીશોની નજર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નથી પડતી। ખંડેરાવ માર્કેટ કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એક તરફ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે કે જાહેરમાં પાન પડીકી ખાઈને થૂકતા લોકો જેમના ફોટો જાહેર રસ્તા પર દેખાડવામાં આવી રહ્યા છે, ગંદકી ફેલાવતા સામાન્ય નાગરિકો તેમના પણ ફોટો જાહેર રસ્તા પર દેખાડવામાં આવી રહ્યા છે। ગંદકી ફેલાવતા સામાન્ય નાગરિકો પર તંત્રના અધિકારીઓની તંત્રની નજર પડે છે, પરંતુ ખંડેરાવ માર્કેટ વડી કચેરી ખાતે જે ગંદકીનું સામ્રાજ્ય છે ત્યાં નજર કેમ નથી પડતી? આ એક મોટો સવાલ થઈ રહ્યો છે, કારણ કે આવા ઘણા બધા સ્થળો છે કે જ્યાં પણ સફાઈની જરૂરિયાત છે, પરંતુ ત્યાં સફાઈ નથી થઈ રહી। વડોદરા શહેરને સ્વચ્છ કરવાની વાતો ચાલતી હોય ત્યારે સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સફાઈની ખૂબ જ જરૂરિયાત છે। ખંડેરાવ માર્કેટ કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યાં સફાઈની ખૂબ જ જરૂરિયાત છે। ખંડેરાવ માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વારંવાર માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા અવારનવાર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે। માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલ આ બાબતે જ્યારે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે અવારનવાર ડેપ્યુટી કમિશનર, કાર્યપાલક ઇજનેર, ધારાસભ્ય સુધી તેમણે રજૂઆત કરી છે, પરંતુ સ્વચ્છતાનો અભાવ હજુ પણ ખંડેરાવ સાપ માર્કેટમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલે ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરી અને તેમની પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે। પીલાનું છે કે અહીંયા બહાર સુધી હતું અંજલિવાલાનું? स्क्रीन कार्डिंग देखो यहाँ पर પગાર ના હોય તો મોબાઈલ જમા લઈ લો। તું પોતે પિચકારી મારી પોતે થૂક્યો ને હમણાં તે પોતે થૂક્યો ને એનો વિડિયો છે, એ વિડિયો છે, લે બતાવ લે હમણાં તઈ થૂક્યો નહીં તું હમણાં દુકાનમાંથી ઉતરીને પહેલા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે સવાર અને બપોર સફાઈ કરવામાં આવે છે। ખંડેરા માર્કેટ ઐતિહાસિક અને હોલસેલ માર્કેટ છે। સવારના સેશનમાં જાહેર નાગરિકો પણ અને મોટી સંખ્યાની અંદર વેપારીઓ પણ આવે છે, ભીડભાડવાળી જગ્યા છે। તેમ છતાં પણ સવારના મોર્નિંગ સેશન અને આફ્ટરનૂન સેશન બંને સફાઈની કામગીરી કરવામાં આવે છે। તમે પણ જુઓ છો દૈનિક ધોરણે કે બી મોર્નિંગ સેશનમાં જ્યારે ભીડભાડ વધારે હોય અને ત્યારબાદ 11 વાગ્યા પછી સફાઈ થાય છે અને ટોટલી સફાઈ પૂર્ણ થાય છે, પણ બપોરના સેશનમાં નીટ એન્ડ ક્લીન ખંડેરા માર્કેટ ઐતિહાસિક માર્કેટ જોવા મળે છે। અને જે બાબતે આપણને ઇન્ડિયા લેવલે પણ આ બાબતે ખંડેરા માર્કેટને એવોર્ડ પણ આપેલો છે। સફાઈ કર્મચારી પણ પૂરો સહયોગ વેપારી સાથે રહી બપોરના સેશનમાં સંપૂર્ણપણે સફાઈ નીટ એન્ડ ક્લીન જરૂર જણાય। તો તમે પણ જોયું છે ભૂતકાળમાં કેટલીક જગ્યાએ સફાઈ પાણી રાખીને રેડીને ફિનાઇલ સાથે પણ સફાઈ કરવામાં આવે છે। વેપારીઓ અને જાહેર નાગરિકનો સહયોગથી ભવિષ્યમાં પણ યોગ્ય સફાઈ કરી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ પણ તમારી સમક્ષ જ બે જે મહિલા વેપારીઓ હતા, જે છૂટક પાનનો ધંધો પાન જે આપણે કહીએ પાંદડાઓ એનો વેપાર, તેઓને પણ દંડની કાર્યવાહી અને જે ફ્લાવરનો છે એને 500 રૂપિયા દંડની કાર્યવાહી પણ કરેલ છે। કમિશનર દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી છે કે જે ગંદકી કરે છે એના ફોટા LED પર મૂકવામાં આવશે। આ લોકોને હવે શું? તેઓના વિરુદ્ધમાં પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, દૈનિક ધોરણે કરવામાં આવે છે સમયાંતરે, પણ વધુ દંડનીય કાર્યવાહી તેઓના વિરુદ્ધ પણ કરવામાં આવશે। આ ગંદકી થાય છે એમાં તમે વોર્ડમાં જાણ કરો છો એ કાર્યપાલક ઇન્જિનિયરને કે કોઈને? જે પણ જગ્યાએ સિવિલ સ્ટ્રક્ચર પોઈન્ટ પ્રોબ્લેમ છે, જે આપણે જણાવ્યા મુજબ ફુવારાનો જે પ્રશ્ન છે એ બાબતે અમે છેલ્લા 5-7 વર્ષથી વારંવાર નાયબ કાર્યપાલક ઇજનેર અને ડેપ્યુટી કમિશનર સાહેબને પણ લેખિતમાં અને સ્થાનિક કાઉન્સિલર તરફથી પણ આ બાબતે લેખિતમાં વારંવાર જાણ કરવામાં આવે છે। તેઓ તરફથી આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ છે। તમે રજૂઆત કરો તો પણ સફાઈ નહીં થતી એવું છે? નહીં, તેઓનો પ્રશ્ન છે સિવિલ સ્ટ્રક્ચર, ડ્રેનેજની કામગીરી જે છે તેનો પ્રશ્ન, અને ડ્રેનેજના પાણીનો આઉટપુટ નથી એટલે સર્કલના ભાગમાં કચરો જોવા મળે છે, જેનો નિકાલની પ્રશ્ન ઊભો થાય છે। શું નામ? ડૉક્ટર વિજય પંચાલ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ।